મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। ફરી જ્ઞાન સહાયકનો કરાર લંબાવવામાં આવી રહ્યો છે। મિત્રો કાયમી ભરતી પણ ફોરેસ્ટની જેમ અટવાઈ રહી છે। ઉમેદવારો સાથે ચેડાની સાથે મિત્રો લટકતી તલવાર પણ જોવા મળી રહી છે। મિત્રો મહત્વનું શું પરિપત્ર છે, અંત સુધી માહિતી નિહાળજો અને નવા આવેલા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો તમારો જે મંતવ્ય છે, તમારું શું કાયમી ભરતી રિલેટિવમાં અને જ્ઞાન સહાયકનો 11 માસનો કરાર લંબાવવામાં આવી રહ્યો છે એના રિલેટેડમાં શું કહેવાનું છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો। મિત્રો મહત્વની અપડેટ આપું કે શું અપડેટ છે, આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો જ્ઞાન સહાયકનો 11 મહિનાનો કરાર છે, અહીંયા 31/7/2024 સુધીમાં પૂર્ણ થાય છે। સૂચના અને સરકાર કક્ષાએથી કરવામાં આવેલી છે કે હાલ રાજ્યની જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જે જ્ઞાન સહાયકોનો કરારમાંથી નિયુક્તિ કરવામાં આવેલ છે તેમનો કરાર 31/7 એટલે કે મિત્રો 1 દિવસ કે 2 દિવસની અંદર પૂર્ણ થઈ ગયેલો છે। હવે મિત્રો સરકાર શું નિર્ણય લેવા માગી રહ્યું છે તો કે જે શિક્ષકોનું જે ભરતી ના થાય ત્યાં સુધી જે નાના જે છે ભૂલકાઓ એમનું જે શિક્ષણ કાર્ય ના કથળે તેના શાળાથી મિત્રો પ્રાથમિક શિક્ષકોને વિદ્યા સહાયકની ભરતી સુધી જ્ઞાન સહાયકનો કરાર લંબાવવા અંગે સરકાર કક્ષાએ સમય મર્યાદામાં યોગ્ય નિર્ણય થાય તેવી માંગ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘે કરી છે। એટલે મિત્રો સરકારને પણ જ્ઞાન સહાયકો છે કંઈ ના કંઈ નિમવા જ છે અને સાથે મિત્રો અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સંઘે પણ અપીલ કરી છે। તો ટૂંક સમયમાં મિત્રો પરિપત્ર જોવા મળી જશે પ્રાથમિકમાં ફરી જ્ઞાન સહાયકો રિન્યૂ કરવા બાબતે। મિત્રો ફોરેસ્ટની જેમ જ અટવાઈ ગયેલું છે, હવે જોવાનું એ રહે છે ક્યાં સુધીમાં કાયમી ભરતી થાય છે। પહેલી કાયમી ભરતી જોઈએ પછી જ્ઞાન સહાયકના કોઈ પ્રશ્નો ઊભા જ ન થાય। મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।